ભરૂચના સુકલત્રીત ગામે પ્રવેશ દ્વારથી જાહેર માર્ગ જિલ્લા પંચાયત દ્વારા આરસીસી રસ્તો બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કામ અપાવ્યું છે અને આ રોડનું કામ છેલ્લા એક અઠવાડિયાથી થઈ ગયું છે, પરંતુ આરસીસી રસ્તાનું લોકાર્પણ નેતાઓ કે જિલ્લા પંચાયતના અધિકારીઓ રિબિન કટિંગ કરે તે પહેલાં જ આ રોડ ઉપરથી પસાર થતા ટેમ્પો ચાલકે આરસીસી રસ્તાની ગુણવત્તાનું સર્ટિફિકેટ આપ્યું હોય તે પ્રકારે નવા નક્કોર આરસીસી રસ્તા ઉપરથી ટેમ્પો પસાર થતા આરસીસી રસ્તો તોડીને ટેમ્પાનું પાછળનું ટાયર આખું રોડ પર બેસી ગયું હતું અને કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી દીધી હોય તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। આરસીસી રોડ બનાવવામાં ગોબાચારી થતી હોય, મટીરિયલ પણ ગુણવત્તાયુક્ત ન હોવાના આક્ષેપ સાથે પણ સુકલત્રીત ગામના સરપંચ દ્વારા પણ જિલ્લા પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને હાલમાં જ આરસીસી રસ્તો તૂટી જતા તેનું બિલ અટકાવી દેવા માટે પણ સુકલત્રીત ગામના સરપંચે જિલ્લા પંચાયતને રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટરે ગોબાચારીવાળું કામ કર્યું છે, પૂરતા પ્રમાણમાં લોખંડના સળિયાઓનો ઉપયોગ કર્યો નથી, સિમેન્ટનો પણ ઉપયોગ થતો ન હોય અને સમગ્ર આરસીસી રસ્તો ગુણવત્તાયુક્ત બન્યો નથી અને ગણતરીના સમયમાં તૂટી શકે અને બિસ્માર પણ થઈ શકે તેવા હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચે ભરૂચ જિલ્લા પંચાયતને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી દેવા માટે લેખિતમાં રજૂઆત કરી દીધી છે। ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા 20મો સમૂહ લગ્ન ઉત્સવ આગામી તારીખ 4/5/2025ને રવિવારના રોજ નવેઠા મુકામે યોજાનાર છે, જે સમૂહ લગ્ન ઉત્સવમાં રજીસ્ટ્રેશનની તારીખ 1/4/2025 સુધીમાં ઉપરોક્ત નંબર ઉપર કરાવી શકો છો। રજીસ્ટ્રેશન માટે કાંતિલાલ પરમાર, મોબાઈલ નંબર 76 986 27 800, નગીનભાઈ પરમાર 76 984 038 11, દીપક પરમાર 95 866 54 071। સમૂહ લગ્ન ઉત્સવના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 1/4/2025 વહેલા તે પહેલાંના ધોરણે। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં એક યુવકનો આશ્ચર્યજનક બચાવ થયો છે। હેલ્થ સેન્ટરની સામે આવેલી જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીમાં એક યુવક મધરાત્રિએ જ અકસ્માતે પડી ગયો હતો અને લગભગ 15 કલાક સુધી તેમાં ફસાયેલો રહ્યો હતો। બનાવની વિગતો મુજબ મધ્યરાત્રિના સમયે યુવક પાણીની ટાંકી ઉપર ચડ્યો હતો અને અચાનક તેમાં પડી ગયો હતો। રાત્રિના સમયે આ દુર્ઘટના બની હોવાથી કોઈને તેની જાણ થઈ નહોતી। બીજા દિવસે બપોરે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું। તરત જ સ્થાનિકોએ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। લગભગ 45 મિનિટની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। નસીબજોગ ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી નહોતું, જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો। બચાવ બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે યુવક મધરાત્રિએથી જ પાણીની ટાંકી પર શા માટે ચડ્યો હતો તે હજુ જાણી શકાયું નથી। ગરખોલ પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોલ પીએસસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે, તો તેમની અંદર એક વ્યક્તિ કાલ રાતના 3 વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો। તો એ દરમિયાન અમે નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો। એ દરમિયાન અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું, નીચેથી ઉપર લાવ્યા। પછી એ દરમિયાન અમે બીજી અમારી ટીમ નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે। એ દરમિયાન એ ટીમ આવી, એ બાદ અમે ઉપરથી એમને તરત થોડી 30 મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી 30 મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે। પછી એને પીએસસી સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે। બારડોલી રોડ સ્થિત કચ્છી પટેલની વાડીમાં યોજાયેલ IBF સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભરૂચના યુવા ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 350થી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી। સ્પર્ધામાં ભરૂચના BK પટેલ, જેઓ પ્રતીક તરીકે પણ જાણીતા છે, તેમણે મેન ફિઝિક્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગ્રુપ 5માં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે। આયોજકો દ્વારા આમંત્રિત વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। આ સિદ્ધિ માત્ર BK પટેલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત બની ગઈ છે।
Correct right. Correct right. Again good right. Good on the front. ભરૂચના આદિવાસી સમાજના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકમાં એકત્ર થઈને ફરિયાદ નોંધાવવા માટે આપેલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર એક વનરાજ ઠાકોર નામનો આઈડી બનાવી વનરાજ ઠાકોર નામનો વ્યક્તિ આદિવાસી સમાજ વિરોધી તત્વોએ જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અપલોડ કરી વાયરલ કર્યો છે, જેમાં ઘણા જ અભદ્ર બીભત્સ ગાળો ભાંડી ત્યારબાદ વિડીયો ઉતારનાર પણ એવા બીભત્સ શબ્દ ઉચ્ચારીને આદિવાસી સમાજની બહેન દીકરી વિશે અભદ્ર અને બીભત્સ ગાળો ઉચ્ચારીને આદિવાસી સમાજને ટાર્ગેટ કર્યો છે. અને આ આરોપીએ અને વિડીયો ઉતારનાર તમામ તેમના સાગરીતો ભેગા મળીને આદિવાસી સમાજને જાતિ વિરુદ્ધ જાહેરમાં સોશિયલ મીડિયા દ્વારા અપમાન કરીને સમાજ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય ઇરાદાપૂર્વક અને આયોજનપૂર્વક વિરોધનું વંટોળ ઊભું કરી દીધું છે, જેથી આવા માથાભારે અને સમાજ વિરોધી જાતિ વિરોધી સામે તાત્કાલિક કાયદેસરના પગલાં ભરી તેની અટક કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી છે. જ્યારે બીજા એક પિંકેશ 0405 આઈડી નામવાળા ઈસમે પણ આદિવાસી સમાજની મા બહેનો સ્ત્રીઓને સંબોધિત જાતિ વિશે ગાળો અશ્લીલ બીભત્સ ભાષામાં સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સ કરી સમસ્ત આદિવાસી સમાજ સોશિયલ મીડિયા દ્વારા જાહેરમાં અપમાનિત કરતા આ ઈસમો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે. ભરૂચ નગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસિંહ વસાવાનું 21/1/2025ના રોજ સોનેરી મહેલ પાણીની ટાંકી ઉપર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રને નોકરીની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાળા સહિત આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા. હું દીના શંભુ વસાવા, મારા હસબન્ડ શંભુભાઈ જયસિંહભાઈ વસાવા આપણે ભરૂચ નગરપાલિકામાં છેલ્લા 27 વર્ષથી પાણી પુરવઠામાં કામ કરતા હતા. ચાલુ નોકરીએ નાઇટ શિફ્ટમાં એમનું ત્યાં અવસાન થયું છે, ત્યાં મૃત્યુ પામ્યા છે. અને આ અરસામાં નગરપાલિકા મને કોઈ જાતનું જવાબ સારો આપતા નથી. અમે જઈએ છીએ, અમને ધક્કા ખવડાવે છે અને સિવિલમાંથી બી અમારે જે રિપોર્ટ લેવાનો છે પીએમનો, સિવિલમાંથી કે પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશનમાંથી કે સિવિલમાં જાઓ. અને નગરપાલિકા આજ સુધી અમને કોઈ જાતનું ફોન પર કે રૂબરૂમાં આવીને કઈ રીતે અમને કાંઈ જ મુલાકાત પણ કરી નથી અને કશું, અને એકદમ નિરાશાપણા જેવા એમના જવાબો મને મળે છે. આજે હું 27 વર્ષથી મારા ઘરવાળા ત્યાં કામ કરે છે, તેમને 27 વર્ષમાં એમણે આપ્યું શું નગરપાલિકાને,